પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી પાઉલ પ્રેરિતે કનિષ્ઠ મંડળીને લખેલો બીજો પત્ર અને તેનો 3જો અધ્યાય, બીજો કોરિન્થી 3જો અધ્યાય, અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને તેની 11મી કલમ સુધી. બીજો કોરિન્થી 3:1-11. શું અમે ફરીથી અમારા પોતાના વખાણ કરવા માંડીએ છીએ, અથવા શું કેટલાયકની માફક અમને તમારા પર લખેલા કે તમારી પાસેથી લીધેલા ભલામણ પત્રોની અગત્ય છે? અમારો પત્ર તે તમે જ છો કે જે અમારા દિલમાં લખેલો છે અને સર્વ માણસોના જાણવામાં તથા વાંચવામાં આવે છે. તમે ખ્રિસ્તના પત્ર તરીકે પ્રગટ થયા છો કે જે પત્રની અમે સેવા કરી છે, સહીથી તો નહીં પણ જીવતા દેવના આત્માથી, શિલાપાટો પર નહીં પણ માંસ હૃદયરૂપી પટો પર તે લખાયેલો છે. ખ્રિસ્ત દ્વારા અમને દેવ પર એવો ભરોસો છે, કોઈ પણ બાબતનો નિર્ણય અમારા પોતાનાથી થાય એવા અમે યોગ્ય નથી. અમારી યોગ્યતા દેવ તરફથી છે. વળી તેણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે, અક્ષરના સેવકો તો નહીં પણ આત્માના. કેમ કે અક્ષર મૃત્યુકારક છે પણ આત્મા જીવનદાયક છે. અને મરણસૂચક ધર્મસંસ્થા જેના અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા તે જો એટલી બધી ગૌરવવાળી હતી કે ઇઝરાયેલ પુત્રો મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે તેના મુખ પર ધરીને જોઈ શક્યા નહીં, તો તે કરતાં આત્માની ધર્મસંસ્થા વિશેષ ગૌરવવાળી કેમ ન હોય? કેમ કે જો દંડાજ્ઞાની ધર્મસંસ્થા ગૌરવરૂપ છે તો ન્યાયિકપણાની ધર્મસંસ્થા ગૌરવમાં બહુ અધિક છે. અને એ રીતે જોતા જે ગૌરવવાળું હતું તે તેના કરતાં અધિક ગૌરવવાળી ધર્મસંસ્થાના કારણથી જાણે ગૌરવ રહિત થયું. કેમ કે જે રદ થવાનું હતું તે જો ગૌરવવાળું હતું તો જે કાયમ રહેનાર છે તે વિશેષ ગૌરવવાળું છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન એવું કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. તો ધ્યાનથી આજે ફરી એક વખત આપણે ઈશ્વરના વચનો સાંભળીએ કે જેથી કરીને આપણે હૃદયમાં ઉતારી શકીએ અને વિશેષ કરીને પ્રમાણે ચાલીએ અને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર બની શકીએ. તો બહુ ધ્યાનથી જે ઈશ્વર આપણી સાથે વાતચીત કરે છે એમની વાતચીત આપણે સાંભળીએ. એકવાર એક કુટુંબની અંદર હું બેઠેલો હતો અને ત્યાં મુલાકાતે ગયેલો હતો અને પ્રશ્ન ત્યાં એવો થયેલો હતો કે ઘરમાં જે સાસુનો વહુ હતા એ લોકોનો ઝઘડો થયેલો હતો અને ઝઘડો થયેલો હતો એટલે વાતાવરણ જરા તંગ હતું. જોકે સાસુ અલગ રહેતા હતા અને આ વહુ જે છે એ પણ અલગ રહેતા હતા, પણ કંઈ ગરબડ થઈ હશે એના લીધે મન ઉચાટમાં હતું. અને ત્યાં આગળ એક બીજા બેન પણ હતા અને જે એક સેવિકાના રૂપમાં ત્યાં આવેલા હતા અને હું કહું ત્યારે એ લોકો બેઠેલા હતા એટલે હું પણ ચૂપચાપ પલંગ પર ગોઠવાઈ ગયો અને પછી એ લોકો વાતો કરતા તો સાંભળતો હતો. પેલા બેન બહુ ઉગ્ર સ્વરૂપમાં હતા કે મારી સાસુ દરક આમ કરે તેમ કરે છે, હવે તો નહીં જ બોલાવો, આમ નહીં કરું તેમ નહીં કરું. અને પેલા બેન એમ સમજાવતા હતા આપણે ખ્રિસ્તી લોકો છે, ઈશ્વર આપણને માફ કરતા શીખવાડ્યું છે, ઈશ્વર આપણે પ્રેમ કરતા શીખવાડ્યું છે, તમારે એમને માફ કરવા જોઈએ, તમારે એમને પ્રેમ કરવો જોઈએ, એ શીખવાડતા હતા. હું પણ બેઠો બેઠો આ સાંભળતો હતો અને એટલામાં જે બેન શીખવાડતા હતા એમના મોબાઈલ પર એમના છોકરાનો ફોન આવે અને છોકરાનો ફોન આવે એટલે છોકરાએ એવું કીધું કે મમ્મી કે મારી વાઈફ સાથે મારે ઝઘડો થઈ ગયો છે અને મારી વાઈફે મને ઈંટ મારી દીધી છે અને મને માથામાં વાગ્યું છે ને મને લોહી નીકળ્યું છે. એટલે એની માં કે છે તારા હાથ ભાગી ગયા છે, તે કેમ કશું ના કર્યું? તું બી હાલ કે છે ને, અને હું હમણાં જ આવું છું કે છે એ બેન દેખાડે દઉં છું કે છે. અને પછી બેન જે છે પ્રાર્થના બધું બાજુ પર રહી ગયું અને ઉઠીને કે મારે આવું થવું છે એટલે જવું જ પડશે અને મારે પેલીને દેખાડી આપવું પડશે. આવી ઘટના મારી નજર સામે બની ગઈ. એક ભાઈ હતા અને એ ભાઈ આમ તો દેખીતી રીતે બહુ આત્મિક અને બાઇબલનું વાંચન ખાસું કરેલું હતું
મારા સાંભળવા પ્રમાણે લગભગ 35 થી 40 વખત એમણે બાઇબલ પૂરું કરેલું હતું અને બાઇબલ લગભગ મોડે જેવું, બાઇબલના વચનો મોડે જેવા, અને ઘણા બધા લોકોને શિક્ષણ પણ આપે, ઘણા બધા લોકોને શીખવાડે. કોઈને કંઈ પ્રશ્નો હોય તો એમની પાસે જાય અને ત્યાંથી નિરાકરણ પણ નીકળે, અને ઘણા બધા લોકોના જીવનના અંદર પરિવર્તન લાવવાના માટે પણ એ ભાઈ જવાબદાર, અને બહુ સારું એવું એમનું જીવન કે એમનું કામ જે છે એ ચાલતું હતું. સાથે સાથે એ ધંધો પણ કરતા હતા. અને એક દિવસ એક બીજો વિશ્વાસી ભાઈ કે જે બેકાર હતો તેને લાગ્યું કે ચલો આ ભાઈને પણ જરૂર છે, આમની સાથે રહું તો વધારે સારું, કે મને એક આત્મિક તરીકે એક શીખવાડનાર પણ મળશે, એવા લોકોની સંગત પણ મળશે, એટલે પાપથી દૂર રહેવાશે, તો આવાની સાથે રહેવું સારું છે. એટલે એ ભાઈ કીધું કે તમને જરૂર છે તો હું તમારી સાથે રહું. અમે કે સારું, કોઈ વાંધો નહીં. અને પછી લોકો રસ્તામાં હતા, કેમ કે એ લોકોનું કામ એવું હતું એટલે ઘડીકમાં ત્યાં જવું પડે, અને કોઈ પાસે આ ભાઈ પૈસા માંગતા હતા, એટલે પૈસા માંગતા એમણે ફોન કર્યો અને તો ગાળો બોલવા લાગ્યો. એટલે પેલા ભાઈ બહુ શોખ થઈ ગયા, એમને આઘાત લાગ્યો કે આ વ્યક્તિ આત્મિક સમજણનું જેની પાછળ આવ્યો છું એ ગાળો બોલે છે. એટલે એમને કીધું કે ભાઈ તમે તો આત્મિક છો, તમે બાઇબલના જાણકાર છો, તમે લોકોને શીખવાડો છો, અને તમે આવી રીતે ગાળો બોલો. હું તો એટલે તમારી પાસે આવ્યો કે તમે આત્મિક છો, તમારું જીવન બી સારું થાય એટલે હું તમારી પાસે આવ્યો. અને એ ભાઈએ કીધું કે એ બધી આત્મિકતા આખી અલગ વસ્તુ છે અને ધંધો પણ અલગ વસ્તુ છે. એટલે આત્મિકતામાં આપણે જ્યારે હોય ને ત્યારે ક્રોધ નહીં કરવાનો, ત્યારે ગાળો નહીં બોલવાની, ત્યારે વચન બોલવાના, પણ જ્યારે આપણે ધંધામાં હોય ને ત્યારે બધું ચાલે. પેલા ભાઈને એવું કે હશે, એટલે એમણે મને વાત કરી, મેં કહ્યું ના ભાઈ આપણું બીજું જગ્યાએ એક જ ચરિત્ર હોવું જોઈએ. એટલે એમણે મને વાત કરી કે આ ભાઈ જે છે એ આવી રીતે કામ કરે છે. એક બની ગયેલી એક ઘટના, આ બંને ઘટના એ સાચી ઘટના છે. ત્રીજી ઘટનાની વાત કરું તો એક છોકરો હતો અને આ ફોરેનની છે, અને એનો પહેરવેશ જરા લગર વગર, અને કોલેજમાં ભણે, પરંતુ એને કપડાનું કોઈ ભાન નહીં, બૂટ ચંપલનું કોઈ ભાન નહીં, ભણવામાં હોશિયાર, પરંતુ એ ગમે તેવો કોલેજમાં જતો રહે. બની શકે શોર્ટ પેન્ટ કદાચ ગંદુ પણ હોય, બની શકે પગમાં બૂટ ના હોય એટલે સ્લીપર પહેરીને પણ જતો રહે, એની કંઈ પરવા નહીં, પણ ભણવામાં થોડો સારો. હવે એને કોઈ પ્રભુ ઈસુ વિશે વાત કરી હશે એટલે એને ખબર પડી કે ઈસુ નામનું કોઈ છે. એટલે એક વાર એને એવું થયું કે લાઈને ચર્ચમાં જવું. એમ નજીકમાં ચર્ચ હતું તો એકવાર રવિવારે એ ભાઈ ચર્ચમાં જતો રહ્યો. ચર્ચમાં જતો રહ્યો એવી જ હાલતમાં મેલો ગયેલો, અને અંદર ગયો તો એને એવું કે પાછળની સાઈડ જે જગ્યા મળશે એમાં બેસીએ, પરંતુ કોઈ જગ્યા નહીં મળી. એટલે જગ્યા શોધતો બિંદાસથી વચ્ચે ચાલતો એ આગળ જતો હતો ને, આગળ તો ઉપદેશ ચાલતો હતો, પણ આ બિંદાસથી ચાલતો ગયો આગળ, છેક પહેલા બાકડા સુધી પહોંચી ગયો, પરંતુ કોઈ જગ્યા નહીં. એટલે ચૂપચાપ નીચે બેસી ગયો થઈ ગયા. હવે જેટલા હતા એટલા બધાને એની બાજુ જોવા લાગ્યા, બધા બહુ ડિસ્ટર્બ થઈ ગયા, અને આને જોવા લાગે કે આ ભાઈ કેવો છે, લગર વગર આવ્યો છે, કંઈક ભિખારી જેવો દેખાય છે, અને બિંદાસથી આવ્યો છે બધાની વચ્ચે, અને પાછો આગળ જે નીચે પણ બેસી ગયો. એટલામાં એક ભણેલો વ્યક્તિ 2-4 મિનિટ પછી, જેણે સૂટ બૂટ પહેરેલા હતા, એ ઉઠીને એની પાસે ગયો, અને પેલો જે ઉપદેશ કરનાર હતો એ પણ આ બધું જોઈ રહેલા, એ પણ થોડા ડિસ્ટર્બ થઈ રહ્યા છે, અને પેલો સૂટ બૂટ પહેરેલો વ્યક્તિ એની પાસે પણ બધા ખુશ થઈ ગયા. હવે આને કાઢી મૂકશે. બધું એની જગ્યા પર તો સૂટ બૂટ વાળો વ્યક્તિ એ પણ એ જોડે પલાટ વાળીને બેસી. હવે બધા જોવા લાગ્યા. ઉપદેશ કરનારે ઉપદેશ ખલાસ કર્યો, અને ત્યાર પછી એણે આ સૂટ બૂટ વાળા વ્યક્તિને એક વાત કરી કે મેં જે ઉપદેશ આપ્યો છે ને એ બની શકે કદાચ આજે બધાને યાદ રહે, કદાચ કાલે યાદ રહે, કદાચ અઠવાડિયા સુધી યાદ રહે, પણ તે જે વર્તન કર્યું છે ને એ કે આખી જિંદગી કોઈને ભૂલી શકે. તો આ માણસની સાથે આવી બેઠો અને તેને સાથ આપ્યો,
આ જે તે વર્તન કર્યું ને એ વર્તન કે છે કે આખી જિંદગી લોકોને ભૂલી શકે, આ બધાને એ યાદ રહેશે. તો ધ્યાનથી સમજો, તમે શું જાણો છો, તમે કેટલું જાણો છો, તમારી પાસે કેટલું જ્ઞાન છે, એના કરતા વધારે તમે શું કરો છો, એની અસર જે છે એ બહુ લાંબા સમય સુધી રહેશે. અને કદાચ તમે શું કરો છો એની અસર એ ઘણી વખત માણસ મરી જાય ત્યાં સુધી હંમેશાના માટે એના જીવનની અંદર એ તમે જે કર્યું છે એ ઘટના એક યાદદાસ્ત બનીને એની અંદર એ રહી જાય છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવેલા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે યોહાનની સુવાર્તામાં એવું લખેલું છે, આપણે વાંચીએ યોહાનની લખેલી સુવાર્તા, તેનો પહેલો જ અધ્યાય અને તેની પહેલી જ કલમ. આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો. બાઇબલ કહે છે આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ પણ દેવ હતો. બહુ ધ્યાનથી સમજો કે આદિએ પરમેશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. આદિએ પરમેશ્વરે એટલે એ પરમેશ્વર જે આદિ છે, જે શરૂઆત છે. અને એ લખ્યું આદિ એ તો કે શબ્દ હતો, એટલે કે શરૂઆત જ શબ્દ હતો. અને ભાઈ 14મી કલમ વાંચવાની, શબ્દ સદે થઈને આપણામાં વસ્યો અને બાપના એકાકી જનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો. બાઇબલનું વચન કહે છે કે શબ્દ સદેહ થયો અને આપણામાં વસ્યો. અને એનો મહિમા કેવો હતો તો કે એકાકી જનિત એકના એક દીકરા જેવો એમનો મહિમા હતો. બહુ ધ્યાનથી સમજો, આ વાત કોના માટે લખેલી છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે લખે છે. પ્રભુ ઈસુ શું લખેલું છે? આદિએ શબ્દ હતો. એટલે કે પ્રભુ ઈસુ કોણ હતા? શબ્દ હતા. આજે કેટલા બધા લોકોને આ વાત નથી ખબર પડતી કે આદિએ શબ્દ હતો એટલે શું. કેટલા લોકો એવું માને છે કે આદિએ શબ્દ હતો એટલે કે પ્રભુ ઈસુ જે છે ને એ પહેલા ફક્ત શબ્દ હતા, એમનો કોઈ આકાર નતો, એમનું કોઈ સ્વરૂપ નતું. અને પછી જ્યારે એ મનુષ્ય બનીને આવ્યા ત્યારે એમનામાં એક સ્વરૂપ આવ્યું અને એ શબ્દએ એટલે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા, શબ્દ તરીકે હતા, એમણે એક સ્વરૂપ જે છે એ ધારણ કર્યું. પરંતુ એની ત્રીજી કલમ કોઈ વાંચો તો તેનાથી સગળું ઉત્પન્ન થયું. તેનાથી સગળું ઉત્પન્ન થયું એટલે કે પ્રભુ ઈસુથી સગળું ઉત્પન્ન થયું. એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. એટલે જેટલું બી ઉત્પન્ન થયું છે એ એના વગર ઉત્પન્ન થયું નથી. તો આદમને બનાવનાર કોણ? પ્રભુ ઈસુ. અને એમણે કેવી રીતે બનાવ્યા? પોતાના સ્વરૂપમાં. એનું સ્વરૂપ હોવું જોઈએ પહેલા. હાલેલુયા. એવું નથી કે પ્રભુ ઈસુનું કોઈ સ્વરૂપ નહોતું, એ સ્વરૂપ હતું, પણ એમને એક નામ આપવામાં આવ્યું અને લોકોને ખ્યાલ નથી આવતો કે એ પ્રભુ ઈસુનું નામ આપવામાં આવ્યું શબ્દ. એ શબ્દ સદેહ થયો. શું લખે? શબ્દ સદેહ થયો. એટલે એક શબ્દ હતો, એને દેહ ધારણ કર્યો. હવે ખરેખર જે શબ્દ જે છે એ શબ્દએ દેહ ધારણ કર્યો એટલે શું? શું પ્રભુ ઈસુ ફક્ત શબ્દ સ્વરૂપમાં હતા, જે દેખાતું નથી, જેને કોઈ આકાર નથી, એવા હતા? અને ત્યાર પછી એમણે કોઈ સ્વરૂપ ધારણ કર્યું કે મનુષ્ય સ્વરૂપ ધારણ કર્યું ને આપણી મધ્ય આવ્યા, એવું છે? એવું પણ નથી. કારણ કે ફિલિપી 2:5, 6, 7, 8 તમે વાંચો તો શું લખેલું છે? દેવના સ્વરૂપમાં હોવા છતાં એણે દાસ સ્વરૂપ ધારણ કર્યું. એને દેવનું સ્વરૂપ હતું, એમનામાં દેવનું સ્વરૂપ હતું. એટલે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા એની પહેલા હતા જ. અને એનું સ્વરૂપ કેવું હતું? દૈવીય સ્વરૂપ. એ પોતે દેવ છે. આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો. શબ્દ દેવ છે જે દેવની સાથે હતો. એટલે કે આપણે યહોવા પરમેશ્વર, ઈસુ પરમેશ્વર અને આત્મા પરમેશ્વર માને તો આ પરમેશ્વર એકબીજાની સાથે હતા અને એ લોકોએ પોતાના સ્વરૂપમાં મનુષ્યને એ બનાવ્યું છે. ખૂબ ધ્યાનથી સમજો. પણ એવું લખેલું છે કે શબ્દ એ સદેહ થયો. એટલે કે શબ્દએ એક દેહ જે છે, એક શરીર જે છે એ શરીર ધારણ કર્યું. અને શબ્દનું શરીર ધારણ કરવું એટલે શું? શબ્દો છે ને
હજારો લાખો કરોડો શબ્દ છે. એક ભાઈ કે જેમને પ્રાર્થના નથી આવતી, એટલે એને કોઈને પૂછવું હશે કે મને પ્રાર્થના શીખવાડો ને. એટલે પેલા ભાઈ પ્રાર્થના શીખવાડી, આવું આવું બોલવાનું, આટલું આટલું બોલવાનું, આ જગ્યાએ શરૂઆત કરીને આ જગ્યા પર અંત લાવવાનો. હવે આવી રીતે શીખે એટલે પેલા ભાઈને યાદ ના રહ્યું. ઘરે ગયો તો ભૂલી ગયો કે પ્રાર્થના કઈ રીતે કરવાની. બીજા દિવસે ફરી પેલા ભાઈને મળે એટલે પેલા ભાઈ કીધું ગઈકાલે મેં તને પ્રાર્થના શીખવાડી તો પ્રાર્થના કરી તો કે હા કરી. તો કે પ્રાર્થના શું કરી? તો કે મેં પ્રાર્થના એ કરી ક કા કી કી કો કો કે કઈ ખ ખા આખી બાર આપણે ભૂલી ગયા. તો કે આ થોડી પ્રાર્થના. તો કે પ્રભુ સર્વશક્તિમાંથી ગોઠવી દેશે શબ્દ. હું તો ભૂલી ગયો, મને ના ખબર પડે, મને યાદ નથી. બહુ ધ્યાનથી સમજો. એને જે શીખવાડ્યું યાદ ના રહ્યું, પણ આ જેને આપણે બારાખડી કહે છે ને એને બધા શબ્દો આવી ગયા. એનાથી બધા શબ્દો બને છે, એને બધા શબ્દો આવી ગયા. હવે બધા શબ્દોનું તો અલગ અલગ સ્વરૂપ છે. આ અલગ લખાય, હા ને, આ અલગ લખાય, ઉ અલગ લખાય, ખ અલગ લખાય. આ બધાનું સ્વરૂપ અલગ અલગ છે. પણ કે છે કે એ શબ્દએ શું ધારણ કર્યું? એક શરીર, એટલે એક આકાર ધારણ કર્યો. હવે આકાર ધારણ કરે એટલે તો આપણે ઓળખી શકીએ. આપણે બધા એકબીજાને ઓળખે છે. આપણે જોઈને કહી દઈએ કે આ ફલાણી વ્યક્તિ છે, તો મરઘીઓ જોવા આપણે ના ઓળખી શકીએ. એમાં કઈ બધી બોઇલર હોય, બધી સફેદ હોય તો આપણને ખબર જ ના. ગાય જો એ લોકોને એવું લાગે માણસ બધા સરખા દેખાય કેવી ઓળખતા હશે. પણ આપણને ખબર છે ઈશ્વર દરેકને અલગ અલગ બનાવેલા છે. કદી નહીં કે જો આ પેલાના જેવો દેખાય છે, હે ને? પણ હકીકતમાં સેજ અલગ છે. ભલે સામ્યતા ઘણી બધી હોય, પણ છતાં અલગ છે. ઈશ્વરે દરેક જણને કંઈક ને કંઈક રીતે એ અલગ બનાવ્યા છે. આપણને અલગ ચહેરાઓ જે છે ઈશ્વર આપેલા છે. તો જ્યારે સ્વરૂપ આવે ને તો સ્વરૂપ શું છે? ઓળખાય છે. હાલેલુયા. સ્વરૂપ જે છે ને એ સ્વરૂપ ઓળખાય છે. હવે પ્રભુ સા પૃથ્વી પર આવે તે દિવસ કોઈ જગ્યાએ જતા હતા અને ઉજ્જળ વિસ્તારમાં જતા હતા, પણ લોકોને ખબર પડી. આ લોકોને ખબર પડી ટોળે ટોળા પ્રભુને પાછળ આવવા લાગ્યા. તો જ્યારે ટોળે ટોળા આવવા લાગ્યા ને તો પ્રભુ બધા જોવા લાગ્યા. ખુલ્લું મેદાન હશે અને બધા લોકો આવતા ટોળાની મધ્ય, અને પ્રભુ લોકોને જોયા. અને પ્રભુ શું બાઇબલ વચ્ચે દયા આવી, એમને દયાથી ભરાઈ ગયા. અને બધાને શું બોલ્યા? બાળકો ઘરના કેટા છે. આ બધા બિચારા બાળકો ઘરના કેટા છે. એમને દયા આવી ગઈ. આ લોકોને ચલાવનાર કોઈ નહીં, આ લોકોનો આગેવાન કોઈ નહીં, આ લોકોને દોરનાર કોઈ નહીં. એમને દયા આવી. અને પ્રભુ લોકો 3 દિવસનું શિક્ષણ આપ્યું. અને પછી 3 દિવસના અંતે શિષ્યોને બોલાયા. જો આ લોકો હમણાં જતા રહેશે ને તો કે એ લોકોને બહુ ભૂખ લાગી હશે, અને રસ્તામાં કદાચ ગામડામાં પહોંચે કે શહેરમાં પહોંચે, આપણે જંગલમાં આવ્યા છે, અને કોઈને ચક્કર આવી ગયા, પછી ચક્કર કરી પડી જવું તો એની જવાબદારી કોણ? એક કામ કરો, તમે ખાવાનું લાવો ને લોકોને ખવડાવો. હવે વિચાર કરો, 5000 તો ખાલી પુરુષો થાય, એટલે કોઈ સ્ત્રીઓ અલગ, એ લોકોના બાળકો અલગ, આટલા બધા લોકોને જમાડવાનું. એ બી એવું નથી કે ચલો એડવાન્સમાં કોઈ પ્લાન છે. આ તો અચાનક જ પ્રભુએ કીધું ખવડાવો. જે એમની કેટલી કરુણા છે કે આ લોકો મારી પાસે આવ્યા છે, એમની પાસે એટલા પૈસા નથી. પ્રભુ 200 દિનાર હોય ને આપણી પાસે તો બી ના પહોંચી ગઈ. 200 દિનાર એટલે મોટી રકમ એ જમાનાની. અને તો પણ કે છે આપણે ના પહોંચ્યું હોય એટલે કે બહુ પૈસા જોયા હશે. તમે વિચારો ને ખાલી 5000 પુરુષ હોય તો એમની 5000 પત્નીઓ તો ખરી, 10,000 તો થયા, થોડા બાળકો કહી ગયા. તો કેટલી બધી માત્રા. એ લોકોને અચાનક કોઈ તો ભાઈ જમાડી દો. આ લોકોને તો વાસણો જોઈએ, પાણી જોઈએ, ખાવાનું જોઈએ, લાકડા જોઈએ, બનાવવાનું જોઈએ, કેટલી બધી વાર લાગે. અને પ્રભુ તો કહી દીધું કેટલી બધી કરુણા એમની અંદર કે ના, આ લોકોને ખાવાનો હતો. અને પછી આંદ્રે જેમને લઈને આવતી કે જો પ્રભુ આની પાસે 5 રોટલી 2 માછલી છે, હવે તમારે જે કરવું તે કરો. તો કે વાંધો એ બધાને 50 ઇનામમાં બેસાડ્યા, બધા લાઈનમાં બેસાડ્યા. અને પછી એમાંથી પ્રભુએ બધાને ખવડાવ્યું. એમને હૃદયની અંદર એ કરુણા જે છે એ કરુણા એ પ્રભુ સુને આવી ગઈ. એક વાર તો કોળીઓ આવી ગયો. આપણે કોળીઓ શબ્દ બોલે છે ને, ઉતુષ્કાર વાચક શબ્દ છે. હાલે જેને કોળ થયો એના કોઈ કોળીઓ કેવું ઉતુષ્કાર વાચક શબ્દ છે. પણ હું કોળ ઘણી વખત જોઉં તો એક કોળને જોઈને કંઈ આપણને ચિત્ર ચડાવું કશું નથી હોતું. બસ આપણી જે ચામડી છે એના કરતાં એની ચામડી વધારે સફેદ, ત્યાંથી વધારે તો કશું નહીં.
પણ માણસને ખબર પડી જાય કોણ થયેલો છે. બોલે તે હાથ મિલાવવાથી પણ લોકો દૂર રહે, લોકોને ખરાબ લાગે. એ ચેપી રોગ નથી કે તમે હાથ મિલાવો તો થઈ જાય, પણ છતાં ઘણા લોકો ગભરાય છે, હાથ નથી મિલાવતા. તો કોળિયો આવીને પ્રભુ શું કહે છે ખબર? પ્રભુ જો તું ચાહે તો મને શુદ્ધ કરી શકે. એણે નથી કીધું મને અડકો, ખાલી એટલું કીધું કે તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો. શું પ્રભુ છોડે તો શુદ્ધ થાય? પ્રભુ શું ખાલી ફૂંક માર તો બી થઈ જાય? પ્રભુ શું ખાલી હા જા તું શુદ્ધ તો બી થઈ જાત? પ્રભુ ગમે તે કરત ને તો થઈ જાત. પ્રભુને હાથ લગાવે છે. અને એ જમાનામાં પણ કોડ એટલે અશુદ્ધ રોગ. અને એવું કહેતા હતા કે જો કોઈ કોડિયાને હાથ લગાવી દે ને એને 7 દિવસની છાવણીની બહાર રહેવાનું. અને પ્રભુ કેટલા બિંદાસ લે હું ચાહું છું શુદ્ધ થાંગે હાથ લગાવી. કેટલી બધી દયા એમની અંદર, કેટલો બધો પ્રેમ એ કોડિયા પ્રત્યે. રક્તપીતિયાઓ આવે 10 રક્તપીતિયાઓ. પ્રભુ નથી કે દૂર જાઓ, એ લોકો દૂર ઉભા રહે. અને દૂર છે કોઈ બૂમ પાડી કે પ્રભુ અમને શુદ્ધ કરો ને, જાઓ કે સીધા આગળ પાસ જાઓ, પોતાના સર નીકળો ચેક કરાવી જાઓ. રસ્તા પર ના સારા થઈ ગયા. સમજતા નહીં પ્રભુ શું કેટલો પ્રેમ હતો. એક હતો પ્રભુ શું ભીડમાં હતા અને એમની પાછળ એક સ્ત્રી આવી જેને 12 વર્ષથી લોહી વહી જવાની બીમારી. એ જમાનામાં એ બીમારી પણ અશુદ્ધ. એ સ્ત્રીઓ છાવણીની બહાર રહે, પણ આ સ્ત્રી એવી હતી ને કે એને આ બીમારી 12 વર્ષથી હતી. અને 12 વર્ષથી એને બહુ બધા ડોક્ટરો બદલે અને એ પાસે જેટલી બી સંપત્તિ, જેટલી બી મિલકત બધી ખર્ચી નાખી, નીલ થઈ ગઈ, જીરો પર આવી ગઈ. એનો મતલબ છેલ્લે એની પાસે ઘર કે જમીન જે બી રહ્યું છે બધું વેચી નાખ્યું. પણ બાઇબલ કહે છે એની બીમારી ગઈ નહીં, ઉપરથી વધારે માંદી થઈ. વિચાર કરો કે 12 વર્ષથી જે સ્ત્રીને સતત લોહી વહી જતું હોય એના શરીરમાં શું રહ્યું? કેટલી કમજોર પડી ગઈ. પણ એને ખાલી એટલું સાંભળવા મળ્યું કે ઈસુ નામનો વ્યક્તિ છે અને એ જબરદસ્ત, એ જો ચાહે તો મને સાજો કરી શકે. પણ જવું અશક્ય છે. કે જો એ સ્ત્રી બધાની મધ્યે જાય છે તો બધા ઓળખી જાય છે, છાવણી અંદર કોઈ ઘૂસવા જ ના દે, છાવણીની બહાર. એટલે મને નથી ખબર કઈ રીતે આવી, પણ મને એવું લાગે છે કે આજકાલ બહેનો નહીં તડકામાં જે રીતે ઓઢણી નાખી દેશે ને પછી ઉપર બાંધવી ખાલી આંખ જ દેખાય. બની શકે એ રીતે બાંધ્યું હશે, ધીરે નીકળી હશે. અને એની જે કમજોરી હતી એને ચાલવામાં નહીં સામેવાળાને ખબર પડવા દીધી કે કોઈ કમજોર સ્ત્રી અંદર આવેલી છે. કદાચ એટલો સમય ફાટક સુધી એને સાચી લીધું હશે. બીજી વસ્તુ કે પ્રભુ સુધી પાછળ ભીડ છે, પ્રભુને કહે જ નથી શકતી હું આ સ્ત્રી છું, હું આવી છું, એ તો કહે જ નથી શકતી. અને પ્રભુ શું જ્યારે પૂછ્યું મને કોણ હતી, તારા શિષ્ય શું કીધું? પ્રભુ લોકો તારી પર પડાપડી કરે છે. વિચાર કરો, પડાપડી કરતા હોય તો ઝાંખી નથી જઈ શકતો, અને ઝાંખી તો ઝાડ પર ચડી જાય છે. તો આ સ્ત્રી આટલી કમજોર સ્ત્રી 12 વર્ષથી લોહી વહી કઈ રીતે જાય? પણ એને એટલું ખબર છે કે મારાથી પ્રભુ કહેવાય એવું નથી કે તમે સાજી કરો, મારે ચૂપચાપ જ સાજી થવું પડશે. એટલે એને વિચાર્યો, વિશ્વાસ કર્યો, ખાલી કપડાને અડકી લો. પણ જો એ કપડાને અડકે છે તો પ્રભુ શુદ્ધ ગણાય એ લોકોના કાયદા પ્રમાણે, અને પ્રભુએ બહાર જવું પડે. એ નાસ્તી છે ધીરે રહીને આવે છે. મને નથી ખબર એટલી ગીર્દીમાં કઈ રીતે આવી, કેટલી વખત પડી હશે, કેટલી વખત ચકટી હશે, નથી ખબર. આ સ્ત્રીએ જબરદસ્ત મહેનત કરી અને એટલા વિશ્વાસ વિચાર કરો પ્રભુ સર્વશક્તિમાં. એમને તો ખબર હતી ને આ સ્ત્રી કોણ છે ને કોનામાં લડકી છે. એને કેવી બીમારી હતી ખબર હતી. પ્રભુ સુબિંદાસથી કહે છે કોણ અડક્યું? એ શિશુ કે પ્રભુ કેવી વાત કરો, લોકો પડાપડી કરતા કે ના, આ પડાપડી વાળાની વાત નહીં, પણ જે મને વિશ્વાસ ચડક્યું છે અને મારામાંથી પરાક્રમ નીકળ્યું છે, મને અનુભવ થયો છે, એ વ્યક્તિ બહાર આવે. ત્યારે બાઇબલમાં એવું લખેલું છે કે આ સ્ત્રી દૃષ્ટિ બહાર આવી. કેમ? એનું કામ બહુ સારું મળે, અશુદ્ધ થઈને મને અડકી, શરમ નહીં આવતી. પણ તો બધી વાત કીધી પ્રભુ શું કઈ જ ના બોલે, મારી દીકરી તારા વિશ્વાસ તો સાચી થઈ ગઈ, જાગે શાંતિ જાગે છે. પણ આ સ્ત્રીએ બધી વાત કરી. વિચાર કરો તો પ્રભુ સુના સ્ત્રી પર કેટલો પ્રેમ, કે આવી અશુદ્ધ સ્ત્રી કે જેના કારણે પોતાને કદાચ છાવણી બહાર જવું પડે એ પરિસ્થિતિ, પણ એમનો પ્રેમ કેટલો હતો કે એ પ્રભુ શું એ સ્ત્રીને એમ નથી કહેતા કે મને અડકી કેમ. પ્રભુ સુને અદ્ભુત પ્રેમ છે. એ રક્તપીતિયાનો સ્પર્શ કરી શકે છે, એ કોળિયાઓનો સ્પર્શ કરી શકે છે, આવી સ્ત્રીઓ પ્રભુ સુને સ્પર્શ કરી શકે છે. અને પ્રભુ સુને એવા લોકો પ્રત્યે એવો પ્રેમ છે. એક વાર તો મંદિરમાં ગયા અને ત્યાં વેચનારાઓ જોઈએ
અને પ્રભુનો ક્રોધ થયો કે પરમેશ્વર પર એટલો બધો પ્રેમ, પિતા પર એટલો બધો પ્રેમ, આ મારા પિતાનું ઘર, આ તો પ્રાર્થનાનું ઘર કહેવાય, અને તમે ચોરોનું ગોત્ર કર્યું છે, કોરડો બનાવ, મારી પોતાને પકડાય, બધું ઊંધું છતું કરી નાખ્યું. કેટલો બધો જોશ, કેટલો બધો આવેશ. એ તો એક સંજ્ઞા હતી, પણ મંદિર આજે આપણે છે. આપણા મંદિરને સુધરાવવાનું આપણા હાથમાં છે. જ્યારે શેતાન આવીને એને બગાડે છે, આપણા સગાઓ આવીને એને બગાડવાનો પ્રયત્ન કરે છે, આપણા માતા પિતા કદાચ ભાઈ બહેન એને બગાડવાનો પ્રયત્ન, છોડો આજે નથી જવું, આજે વચ્ચે નથી સાંભળવાનું, આના બધી બાબતના કારણે જે અશુદ્ધતા આવે છે. પણ પ્રભુ સુને ઈશ્વર પ્રત્યે પણ એટલો પ્રેમ, એ લોકોને બધાને મારી કર્યું, આ તો પ્રાર્થનાનું ઘર કહેવાય, અને તમે લોકો આને ચોરોનું પુત્ર કરી નાખ્યું છે. આખરે પ્રભુ સુને પકડવામાં આવ્યા, પિલાત પાસે લઈ જવામાં આવ્યા. પિલાતે જમાનાનો હાકેમ પ્રભુ સુને બરાબર ઉલટ તપાસ કરે છે, બધી તપાસ કરે છે. તપાસમાં એક જ ખબર પડી, આ ગુનેગાર નથી. અને પિલાત શું કહે છે? આ તો કે ન્યાય વિચાર કરો. એને પ્રભુશ્વર પૂછ્યું, હું તને બચાવી શકું, તું બોલ ખાલી એક વાર, જો આ લોકો તને ખોટી રીતે પકડી લાયા હોય તો તું મને કે. પ્રભુશ્વર બોલ્યા જ નહીં, નથી બોલવું મારે, અવાજ જ ના કાઢે. પણ એને ખબર પડી ને, પણ કેવી તપાસ કરી મને નથી ખબર. તો પ્રભુ શું નથી બોલ્યા, એક અક્ષર મોડામાંથી કોઈ નથી બોલ્યા. ત્યાં આવું કર્યું છે, પ્રભુનો કોઈ જવાબ નહીં. ત્યાં આમ કર્યું છે, આ લોકો આવી ફરિયાદ કરી છે, કશો જવાબ નથી આપ્યો. તો પિલાતને ખબર કેમ નહીં પડી? પિલાતની પત્ની છે ને એક માણસને મૂકી છે, અને પિલાતને કહે છે કે આજે મને છે ને આનું સપનું આવ્યું છે, આ તો ન્યાયી માણસ છે, કઈ કરતો નહીં કહે છે. પ્રભુ કશું નથી બોલ્યા, પણ એક તેની પત્નીના સપનાથી એને ખબર પડી કે આ તો ન્યાયી છે. સાથે સાથે પ્રભુ કઈ નથી જવાબ આપતા, પણ આ હાકેમ છે તપાસ તો કરવી પડે. ત્યાં જે લોકો છે ને એ બધાની જોડે તપાસ કરી છે. તપાસમાં એટલી વસ્તુ ખબર પડી કે આ માણસ જે છે એ તો ન્યાય છે. તો કઈ રીતે ખબર પડી કે આ ન્યાય છે? પિલાતને આ બધી વાતો જે છે એ કઈ રીતે ખબર પડી? અને જ્યારે પ્રભુ ખ્રિસ્તને એ વધસ્તંભ પર લટકાવી દેવામાં આવ્યા, અને એ વખતે અંધકાર છવાઈ ગયો, ધરતીકંપ થઈ ગયો, ત્યારે એક સિપાહી બોલ્યો, ખરેખર આ દેવ નથી. કોણે કીધું એને? પણ એ કહે છે કે ખરેખર આ દેવનો દીકરો હતો. પ્રભુ આજુબાજુ બે ચોર છે, એક ચોર નિંદા કરે છે, તો બીજો ચોર શું કહે છે? એટલે હવે આપણે તો આપણી વ્યાજબી શિક્ષા ભોગવી રહ્યા છે, આપણે જે કર્યું છે ભોગવી રહ્યા છે. ઈસુએ કશું નથી કર્યું, એને કઈ નથી કર્યું. આ ચોરને કઈ રીતે ખબર? ઈસુએ કશું નથી કર્યું. ચોર છે ને ચોરનો ઓળખી જાય. તમે કદી બી જોયું તો અમારા જીવનમાં તમે અનુભવ કર્યો છે કે જ્યારે તમારી નજર સામે કોઈ અજાણ્યો ચહેરો, પણ જો ખ્રિસ્તી છે તમે ઓળખે છે કે આ ક્રિશ્ચિયન છે. એકવાર એક ભાઈ જતા હતા, અને મેં કીધું પ્રેઝ રોડ, મને કીધું પ્રેઝ રોડ. કે તમે મને કઈ કીધું? મેં કીધું છોડો, તમે મને કેમ કીધું પ્રેઝ? તો કે હું બી તમને ઓળખી ગયો. પછી એમણે મને બાઇબલ એક કરવાનું કીધું કે ખ્રિસ્તની જે નિશાની છે ને આપણી પર છે. એમણે જે રીતે કીધું એ રીતે, પણ ટૂંકમાં મને જો ઓળખી ગયા, હું એમને જો ઓળખી ગયા ક્રિશ્ચિયન છે. હમણાં જ એક બેન હતા, અને તો પેલું કડિયા કામ કરતા હતા, અને કડિયા કામ કરતા હતા, અને મેં એમને ડાયરેક્ટ કીધું તમે વિશ્વાસી છો? મેં કહ્યું હા હું વિશ્વાસી. તમે હું પણ વિશ્વાસી છું. તો ઓળખાઈ આવે છે. આપણે જ્યારે એમને જોઈએ છે તો આપણને ખબર પડે છે. આ ચોર બી ચોરને તો ઓળખી જ જાય, પણ જે ચોર નથી એમને પણ ઓળખી જાય છે. એ શું કહે છે? આપણે તો વ્યાજબી શિક્ષા ભોગવે છે, પણ આ ઈસુ જે છે ને કઈ નથી. પણ શું કહે છે ખબર? હે પ્રભુ, જ્યારે તું તારા રાજ્ય મને યાદ કર. જો કેટલી જબરદસ્ત ઓળખાણ આવે છે. કઈ રીતે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ઓળખી જાય છે. આ સિપાહી કઈ રીતે આવું બોલી શકે છે? આ પિલાત કઈ રીતે આવું બોલી શકે છે? હેરોદ કઈ રીતે પ્રભુ ઈસુ માટે વાત કરી શકે છે? કઈ રીતે એક ચોર એ પ્રભુ ઈસુ વિશે એ સારી વાત કરી શકે છે? તો ધ્યાનથી સમજો, આનું કારણ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વભાવ. એમનો જે સ્વભાવ રહેલો છે, સ્વભાવ છે ને હકીકતમાં દેખાય. સ્વભાવ જે છે એ હંમેશા દેખાય. જ્ઞાન હોવું જરૂરી છે,
કે પ્રભુ કહે છે જ્ઞાન વગર મારા લોકો નાશમાં જાય છે. એ જ્ઞાન હોવું જરૂર છે, પણ જ્ઞાનની સાથે તમારો સ્વભાવ જે છે એ સ્વભાવ હોવો જરૂર છે. નહીં તો તમારું જ્ઞાન જે છે ને એ વ્યર્થ છે. હવે વિચાર કરો, તમને બહુ એકદમ પરફેક્ટ જ્ઞાન છે, ક્રોધ કરવો નહીં, પણ તમારા સ્વભાવમાં ક્રોધ છે તો એ જ્ઞાનનો કોઈ ફાયદો કરો? એટલે જો તમને જ્ઞાન તો થઈ ગયું, તમારા હૃદય પૂરેપૂર ઠસી ગયું, તમે ગ્રહણ કરીને કે પ્રભુ આવું લખેલું છે, ક્રોધ કરનાર આકાશ રાજ્ય મને બધું તમને ખબર છે, ક્રોધ ના કરો જો પ્રભુએ કીધેલું છે, એ જ્ઞાન ખરું તમને. પણ તમને જો એ લોકો એવું કહેતા હોય કે આનો સ્વભાવ તો ક્રોધી જ, તો આ તો બહુ ક્રોધ વાળો છે, આ તો શોર્ટ ટેમ્પર છે, તો શું કહેવાનું? હવે એને ખબર છે કે આની અંદર આવું જ્ઞાન પણ ભરેલું છે, એને બાઇબલનું જ્ઞાન છે, ક્રોધ કરવો નહીં એવું એમના દેવે કીધેલું છે, એને વાંચેલું છે, એને ગ્રહણ કરેલું છે. શું સામેવાળા વ્યક્તિને એવું ખબર છે કે આના હૃદયની અંદર આ વાત સંતાઈને પડેલી છે કે પછી છાતીની હાલતમાં પડેલી છે? પણ એને તો શું દેખાય છે? સ્વભાવ. તમારું જ્ઞાન છે ને એ બની શકે ના. જ્ઞાન ક્યારે દેખાય? અત્યારે હું જે બોલી રહ્યો છું આ જે જ્ઞાનની વાતો છે એ તમે જેટલા સાંભળો છો એટલા ખબર છે, એ સિવાય ના ખબર પડે. પણ સ્વભાવ જે છે સ્વભાવ એ તો એકને દેખાય, દરેકને દેખાય. તમે શાકભાજી લેવા જાઓ ને એટલે શાકભાજી વાળાને બી ખબર આ પેલી આ એક બે ટામેટો છે ને વધારે નાખી દે, આ સ્વભાવ છે, એને ખબર. હું ઘણી વખત આ વાત કરું. અત્યારે ઠીક છે, અત્યારે હવે શિયાળો છે ને તુવેર આવશે, તુવેર બધે બહુ નાખે, તો લઈ ગયા ને પછી બે ચાર તો નાખે છે ઉપર. એ ખરેખર ચોરી છે, પેલો તમને પ્રેમથી થોડા આપે છે. તમે પ્રેમથી માંગેલો ભાઈ એક કામ કર, તું અમે તારી પાસે 500 ગ્રામ કિલો બે ચાર નાખે વધારે તો ઠીક છે, પણ તમે નાખી દો છે ને કઈ ગ્રાહકને જવા દેવા. પણ એને મનમાં શું આવે હે કે આ ચોરી તો કરી જ મારી સાથે. એટલે આ જાતે ચોરી છે ને આવું તો વારે ઘડે કરો ને એટલે પેલાને ખબર પડી જાય. એટલે કોણ શાકભાજી લેવા જાય છે, ક્યારે જાય છે, લારીઓ વાળાને એ ખબર હોય છે કે કોણ કેવું છે. તો આપણો સ્વભાવ જે છે ને એ દરેક લોકોને દેખાય છે, પણ તમારું જ્ઞાન છે ને એ તો ખાલી એટલા જ ખબર પડે જેની આગળ તમે બોલો છો. પણ તમારો સ્વભાવ જે છે એ તો એકને ખબર પડે છે. તમારી પાસે જ્ઞાન છે કે વેર રાખવું નહીં, કે દુશ્મનોને પ્રેમ કરો, એ તમારી પાસે જ્ઞાન છે. તમારા તે પૂરેપૂરું ઠસી ગયું, તમને ખબર છે બાઇબલમાં લખેલું છે અને હું વેર રાખીશ તો મને જો બધું ખબર છે, આ જ્ઞાન થયું. પણ સ્વભાવની અંદર વેરભાવ હોય તો, કોઈ સાથે ના બનતું હોય તો સ્વભાવ તો બધાને દેખાય ને. એ તમે કોઈને કહેશો કે ભાઈ વેર નહીં રાખવું જોઈએ એવું બાઇબલ કે છે તો સાંભળનારને એટલું ખબર પડશે કે આની પાસે આ જ્ઞાન છે. પણ તમારા સ્વભાવમાં તો કોઈને કહેવા નહીં જવું પડે. તમે વેરભાવ રાખો છો તો બધાને જ ખબર પડશે. જેની સાથે તમે ઉઠ બેસ કરો છો, જ્યાંથી તમે પસાર થાવ છો, એ દરેકને આ વાત જે છે એ વાત એ ચોક્કસ એ ખબર પડશે. એ તમારું જ્ઞાન દેખાય કે ના દેખાય, પણ તમારો સ્વભાવ જે છે ને એ એક વ્યક્તિને એ દેખાય છે. એક ભાઈ કે જેમણે બાઇબલનો ઘણો અભ્યાસ કર્યો હતો અને એમને એ વસ્તુની ખબર હતી કે આત્મહત્યા એ ખોટું કામ છે. કે બાઇબલ શું કહે છે કે તમારું શરીર એ જીવતા દેવના આત્માનું મંદિર છે. જે કોઈ એનો નાશ કરી નાખશે, પોતાના શરીરનો નાશ કરો તો આત્મહત્યા થઈ. આત્મહત્યા અલગ અલગ પ્રકાર છે. પડીકો ખાઈને થાય, હા પડીકો ખાઈને થાય, દારૂ પીને થાય, ગળ ફાંસો ખાવાથી થાય, ઝેર પીવાથી થાય, બહુ રીતે થાય. કોઈ સાથે ખોટા ખોટા ઝઘડા કરે તો કરી તો કોઈ તો મારે. તમે એક વખત મારશો, બે વખત મારશો, કોઈ તો તમને મારશે. આ બધા એ આત્મહત્યાની વાતો છે. આત્મહત્યાનો મતલબ નથી કે તમે એક જ ઝાટકે મરી ગયા, ધીરે ધીરે બી મરો છો, એ ખોટું છે. તો એ ભાઈને બધું ખબર, આત્મહત્યા નહીં કરવી જોઈએ, પણ એ ભાઈ સુસાઇડ જ કરવાય. અને જ્યારે એમની અંતિમ ક્રિયાની અંદર અમે પોતા ભેગા થઈને ત્યારે ઘણા મેં વાતો કરી, આ તો બધું જાણતો, આનું બધું ખબર હતી, આને આવું કર્યું, આને આવું કર્યું.
વિચાર કરો કે એણે જે કર્યું એ બધા લોકોને દેખાયું, કે બધા લોકોને ખબર પડી કે આ માણસે પોતાના શરીરનો એને ખરાબ રીતે એ નાશ કર્યો. પરંતુ પ્રભુ શું, બે હાથમાં ખિલ્લા છે, બે પગમાં ખિલ્લા છે, માથામાં કાંટાનો મુંગટ છે, બીજે ચારે બાજુ લોકો પ્રભુ શું ઠઠ્ઠા મસ્કરી કરે છે, લોકો ખોટી રીતે વાતો કરે છે. પ્રભુ કહે છે કે મને તરસ લાગી ત્યારે લોકો સરકો આપે છે. આવી ભયંકર હાલતમાં કે જ્યારે એમને શ્વાસ લેવાની તકલીફ પડે છે, ત્યારે જેમ તેમ કરીને પણ પ્રભુ શું બોલે છે, હે પિતા આ લોકોને માફ કરો. કારણ કે આ લોકો શું કરે છે એ જાણતા નથી. અવિચાર લોકો બધા નાના નાના છોકરાઓ હતા બધું કામ કર્યું, શું લોકોને નથી ખબર કે અમે શું કરી રહ્યા છીએ. પ્રભુ શું કહેવા માંગતા હતા કે હું જ ખ્રિસ્ત છું, આ લોકોને ક્યાં ખબર છે? એ લોકો ખ્રિસ્તને જ મારી ગયા છે, ક્યાં ખબર છે? પ્રભુ આ લોકોને માફ. અને ત્યારે છે ને, જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડશે આટલો બધો પ્રેમ. આને પ્રેમ કહેવાય? માણસનો પ્રેમ કેવો હોય છે? જ્યાં સુધી બાજુવાળા શાક આપતા હોય ત્યાં સુધી આપણે ગયા, એ બંધ થયા તો આપણે બંધ કરી દઈએ. હાલ આપણે લગ્નમાં બોલાય, મારી સૌથી મોટી બહેન હતી, એમ જ્યારે મેરેજ થયું ત્યારે મને કોઈ 800 કંકુ તો છપાય. બીજા બહેનનું મેરેજ થયું ને ત્યારે 500 છપાય. મેં સમજી લો કે 300 જણા તો બાદ બાકી કહે છે, કંઈક ને કંઈક થયું હશે, બાદ બાકી થઈ. જ્યારે મારું લગ્ન થયું ત્યારે 125 પર કંકુ થઈ ગયેલી. કઈ 800 થી કઈ 125. એટલે છે ને આપણો પ્રેમ આવો માણસો સામે આવું બોલા તો ભાઈ આપણે બોલાય, એ નહીં બોલાવતા આપણે નથી બોલાવતા. પછી આને એક વખત બોલાયેલો એટલે એક વખત બોલાયેલો, પછી બીજું લગ્નમાં તો એને પણ નહોતો બોલાતો, બીજા લગ્નમાં હું નહીં બોલાવતો. એટલે આપણો પ્રેમ આવો છે, સ્વાર્થી પ્રેમ. એ કરે છે તો કરો, અને એ નથી કરતા તો આપણે જ નહીં કરવાનું. પણ પ્રભુ તો આવી હાલતમાં એવું કે છે એ લોકોને માફ કરો. ત્યારે આપણને ખબર પડી કે માફ એટલે શું, માફી ખરેખર કોને કહેવાય. પિતર તો ખાલી સવાલ કર્યો કે પ્રભુ મારો ભય 7 વખત આવે, 7 વખત માફ કરું? તો કે ના, 70 ગણી. હવે 70 ગણી પણ 7 વખત માફ કર કે છે. એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા તમે 70 વખત લખ્યો, કદી મને સરવાળો પડે તો મને આપજો. અને એટલું 7 વખત કરવાનું જિંદગીમાં કહે. ભૂલથી બી તમારે જવાબ નહીં આવે. રાતોની રાતો વીતી હશે પણ તમે એનો જવાબ નહીં લાવી શકો, કંટાળી જશો. એટલી વખત ઈશ્વરે માફ કરવાનું કીધું છે, પણ પિતર તલવાર કાઢી શું કાપી નાખ્યો? કાન. તો કાનને થોડું કાપવા દેવાનું, તલવાર કાન કાપવા માટે? હા, એ તો ગરદન જ ઉડાવે. કેટલો ગુસ્સો હતો. એક પણ વખત માફ નહીં કરવાની વાત. પછી આ પ્રભુ સા શબ્દ બોલે ને ત્યારે ખબર પડી માફી એટલે આવું. આટલું બધું થાય તોય તમારે એવું કહેવાનું કે આને માફ કરો. એટલે શબ્દ જે સદે થયો ને એ આ વસ્તુ છે. કોઈ શબ્દ નતો કે જેને કોઈ દેહનો ધારણ કર્યો, પણ પ્રભુ પોતાના શરીરથી, પોતાના સ્વભાવથી એ પ્રગટ કર્યું કે માફ એટલે શું. કે તમારી સાથે કોઈ આટલો બધો દુર્વ્યવહાર કરે, તમારા 2 હાથમાં કોઈ ખિલ્લા ઠોકી દે, તમારા 2 પગમાં કોઈ ખિલ્લા ઠોકે, તમને અઢળક કોડાનો માર મારે, તમારા માથામાં કાંટાનું મુંગટ હોય, તમારા મોં પર લોકો થૂક્યા હોય, અને તમારામાં એવી તાકાત હોય કે તમે એક ફૂંક મારો બધા નાશ પામી જાય, ત્યારે તમે એવું કહ્યું હું તને માફ કરું છું. એ માફી શબ્દ છે. ત્યારે લોકોને ખબર પડે કે માફ એટલે આવું. ત્યારે લોકોને ખબર પડે કે પ્રેમ એટલે આને કહેવાય, આ પ્રેમ. એટલે માફી અને પ્રેમ આ બધા શબ્દ જે છે ને એને શરીર ધારણ કર્યું. એ શરીરે પ્રગટ કરવું. ખરેખર માફ કરવું એટલે શું, ખરેખર પ્રેમ કરવું એટલે શું. એટલે આપણા ગુજરાતી ભાષામાં તો એક જ શબ્દ છે પ્રેમ, પરંતુ જે ગ્રીક ભાષાનો નવો કરાર લખાયો એમાં જે પ્રેમ શબ્દ છે એનો ખરો શબ્દ છે આગાપે. અને આગાપેનો મતલબ છે કે તમે લૂંટાઈ જાઓ, બરબાદ થઈ જાઓ, મરી જાઓ, પણ સાંભળવાનું પૂરું કરો. એને કહેવાય પ્રેમ. આ પ્રેમ શબ્દ કે ત્યારે ખબર પડી કે ખરેખર પ્રેમ જે છે એ શું છે, અને માફ કરવું એ માફ શબ્દ શું છે એ ત્યારે લોકોને ખબર પડી. એટલે લખેલું છે કે શબ્દ સદે એટલે દેહ ધારણ કર્યો. એટલે શું લખેલું છે આપણે જે વચનમાં જોવા, અક્ષર મૃત્યુકારક છે.
એટલે તમે ખાલી વાંચીને થોડા સમજો કે પ્રેમ એટલે શું. તમે તો એમ જ ને હું મારી પત્નીને પ્રેમ કરું, મારી પત્ની મને પ્રેમ કરે, હું મારા બાપને કરું છું, મારો બાપ મને કરે છે, કે હું મારી મમ્મીને કરું છું, મારી મમ્મી મને જે કરે છે. પ્રેમ છે, આપણે એટલું સમજે એ પ્રેમ નથી. પ્રેમ તો આ છે જ્યારે એણે શરીર ધારણ કર્યું પ્રભુ ઈસુ, અને પ્રભુ ઈસુના શરીરથી આ શબ્દ જે છે શબ્દ ઓળખાયા કે ખરેખર માફી એટલે શું અને ખરેખર પ્રેમ એટલે શું. અને એટલે બાઇબલમાં એવું વચન લખેલું છે ફિલિપીઓનો પત્ર તેનો 2 અધ્યાય 5મી કલમ. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. શું કહે? ખ્રિસ્ત ઈસુનું જીવન હતું તેવું થયું. અહીં મન એનો બરોબર છે સ્વભાવ. હાલેલુયા. ખ્રિસ્ત ઈસુનો જેવો સ્વભાવ હતો તેવો તમે પણ રાખો. કેવો સ્વભાવ છે? હા, કોઈ માર જ કરે અને તમે કહું તને માફ જ કરે, હું તો તને જેવું પ્રેમ જ કરું, પેલો માર જ કરે, આપણે કે હું તને પ્રેમ કરું. હાલેલુયા. આવો છે પ્રભુ ઈસુનો સ્વભાવ. તો બાઇબલ શું કહે છે કે જેવો પ્રભુ ઈસુનો સ્વભાવ છે એવો સ્વભાવ તમે પિલાતને ખબર પડી ગઈ કે આના ઈસુ મેં જે બહુ સાંભળ્યું તેનો સ્વભાવ તો જોરદાર છે. એને 100% લોકો ખોટે પેલા ન્યાય જોરે પણ સાંભળ્યું કે આનો સ્વભાવ તો જોરદાર છે, આ અને ચોરી મુક્તિ બી ના આવે. એટલે લોકોને ખબર પડવા લાગી. પ્રભુ નથી કીધું કોઈને, પણ તમારો સ્વભાવ છે ને એ બધા લોકોના જાણવામાં આવે છે. એટલે બાઇબલ આપણને શું કહે છે કે તમે પ્રભુ ઈસુનો જેવો સ્વભાવ હતો ને એવો સ્વભાવ તમે રાખો. અને માથેની સુવાર્તામાં લખેલું છે, માથે લખેલી સુવાર્તા 5મો અધ્યાય તેની 14મી કલમ. તમે જગતનું અજવાળું છો, બહારથી વસાયેલું નગર સંતાઈ રહી શકતું નથી. બાઇબલ એવું કહે છે કે તમે જગતનું અજવાળું છો. હાલેલુયા. આપણે શું છે? જગતનું અજવાળું છે. અજવાળામાં શું થાય? હમણાં લાઈટ બંધ કરી દો તો હા ને, આપણને દેખાય નહીં, પણ અજવાળામાં શું થાય? બધું દેખાય. તો બાઇબલ કે તમે અજવાળું છો. એટલે તમારા અજવાળમાં લોકો તમને જોઈ શકે છે, સાથે સાથે પોતાને પણ જોઈ શકે છે, બીજાને પણ જોઈ શકે છે. આગળ વાંચો 16મી કલમ. તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવો પ્રકાશવા દો તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને કે તેઓ તમારે રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. આકાશમાં તમારા બાપની સ્તુતિ કરે. તો શું કે તમારું અજવાળું એવું પ્રકાશવા દો. એટલે પ્રભુ શું કે તમારું અજવાળું પ્રકાશ હતું. કયું અજવાળું આપણે પ્રકાશ છે? પણ પછી શું લખેલું છે કે તમારી રૂઢિકરણીઓ જોઈને, એટલે કે તમારા સારા કૃત્યો જોઈને. એટલે અજવાળું શું છે? સારા કાર્યો, તમારો સ્વભાવ. હાલેલુયા. એટલે ખરેખર ઈશ્વર એવું કહેવા માંગે તમારો સ્વભાવ એવો હોવો જોઈએ કે તમારા સ્વભાવથી લોકો ઈશ્વરની સ્તુતિ કરે. ઈશ્વર તમે જોરદાર વ્યક્તિ બનાવે છે. શું આનો સ્વભાવ છે? હે ને? નહીં તો પછી કે નવું લગ્ન થયેલું એને વાતો કરે કે મારા હૃદયમાં વિચાર આવે છે કે ઈશ્વર તને મારા માટે જ બનાવ્યો. અને 2 વર્ષ પછી કેવું છે? મારા હૃદયમાં વિચાર આવે છે ઈશ્વર તને બનાવી છે મારા માટે. સ્વભાવમાં ફેરફાર, વર્તનમાં ફેરફાર. ધ્યાનથી સમજ કે તમારું અજવાળું એવું પ્રકાશાતો. અજવાળું કોઈ અજવાળું નથી, એ તમારો સ્વભાવ છે. એ તમારો સ્વભાવ લોકોને આગળ એવો પ્રકાશવા દો કે લોકો શું કરે? આકાશમાંના બાપની સ્તુતિ કરે. કેટલો જોરદાર વ્યક્તિ આપ્યો છે, કેટલો જોરદાર વિશ્વાસી છે. શું પ્રભુનો સ્વભાવ, શું પ્રભુનો પ્રેમ, શું પ્રભુ એના જીવનની અંદર માફી, શું પ્રભુ એના જીવનની અંદર નમ્રતા. હાલેલુયા. હસવાય વાત નહીં. આવું થાય હે? પ્રભુ કે છે પિત્તરના પત્રમાં એવું લખેલું છે, 1 પિત્તર 2 અધ્યાય તેની 12મી કલમ. અને વિદેશી લોકોમાં તમે તમારા આચરણ સારા રાખો, જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારા રૂડા કામ જોઈને ન્યાયકરણને દિવસે દેવની સ્તુતિ કરે. તમારા રૂડા કામ જોઈને દેવની સ્તુતિ કરી. દરેક વાર એ જ બાબત છે. તમારો સ્વભાવ એવો હોવો જોઈએ કે લોકો ઈશ્વરે શું કરે? સ્તુતિ કરે. આપણો સ્વભાવ એવો હોવો જોઈએ
કે આપણો સ્વભાવ જોઈને લોકો ઈશ્વરની સ્તુતિ કરે. ઈશ્વર એવું નથી કે તમે તમારું જ્ઞાન પ્રકાશવા દો. એવું નથી કે તમે બહુ જ્ઞાન છે, તમારી પાસે જ્ઞાન તમે પ્રકાશો, લોકોને આગળ મારું જ્ઞાન જે છે એ જાહેર કરો. પણ પ્રભુ કે તમારો પ્રકાશ પ્રકાશવા દો, એટલે કે તમારો સ્વભાવ એ તમે એવો પ્રકાશવા દો કે લોકો આકાશમાં નાખની સ્તુતિ કરે. પછી ગલાતીના પત્રમાં લખેલું છે, ગલાતીનો પત્ર એનો બીજો અધ્યાય એની 20મી કલમ. હું ખ્રિસ્તી સાથે વધસ્તંભે જડાયો, શું કહે છે? હું ખ્રિસ્તી સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું, છતાં હું જીવું છું. તો પણ હવેથી હું નહીં, હા, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. મારામાં કોણ જીવે છે? હાલેલુયા. બહુ ધ્યાનથી સમજો, મારામાં કોણ જીવે છે? એટલે હું નથી જીવતો, મારામાં કોણ જીવે છે? ખ્રિસ્ત. જો મારામાં ખ્રિસ્ત જીવતા હોય, ખ્રિસ્ત એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એટલે હું નથી જીવતો, હું મરી ગયો, તો મારામાં કોણ જીવે છે? ખ્રિસ્ત. તો ખ્રિસ્તનો સ્વભાવ કેવો છે? હાલેલુયા. ખ્રિસ્તનો સ્વભાવ કેવો છે કે માથામાં કાંટાનો મુંગટ, પગમાં ને હાથમાં ખિલ્લા, ભયંકર કોરડાનો માર, લોકો થૂકતા હોય તો બી શું કે બેટા હું તને બહુ પ્રેમ કરું છું. આવું આપણાથી થતું હોય તો આપણામાં કોણ છે? નહીં તો બાલજબુલ. જાવું ના થતું તો કોણ હોય અંદર? તો બાઇબલ કહે છે કે હું તો પ્રભુ સાથે બસ તમે જણાઈ ગયો, શારીરિક રીતે નહીં, શારીરિક રીતે જીવું છું, પણ મેં મારો જૂનો સ્વભાવ બધું ત્યાં મારી નાખ્યું, અને હવે મારામાં કોણ જીવે છે? હવે મારામાં ખ્રિસ્ત જીવે છે. પછી યોહાનના પહેલા પત્રમાં લખ્યું છે, પહેલો યોહાન પહેલો અધ્યાય 7મી કલમ. પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણે એકબીજાની સાથે સંગત છે, અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, એટલે કે જેમ ઈશ્વર પ્રકાશમાં છે, એમ જો આપણે પ્રકાશમાં ચાલે. તો ગીત શાસ્ત્ર 119 105 માં શું લખેલું છે? તારા વિધિઓ પાળવાની માટે 105. 119 105. મારા પગને સારું સારું વચન દિવારૂપ છે, હા, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. ઈશ્વરનું વચન મારા માટે અજવાળારૂપ છે. હાલેલુયા. જેમ તે અજવાળામાં છે, એટલે જેમ ઈશ્વર અજવાળામાં છે, એટલે કે જેમ ઈશ્વર વચનમાં છે, એમ જો આપણે અજવાળામાં એટલે કે વચનમાં ચાલીએ તો અજવાળું શું છે? ઈશ્વરનું વચન છે. તો બાઇબલ કહે છે કે જો આપણામાં અજવાળું હોય તો અજવાળું લોકોને દેખાવું છે. જેમ તે અજવાળામાં છે તેમ જો આપણે અજવાળામાં ચાલીએ તો પ્રભુ અજવાળામાં હતા તો દેખાયા, લોકોને ખબર પડી, તો આપણે અજવાળામાં હોય તો અજવાળું શું થવું જોઈએ? દેખાવું જોઈએ. અને જો આ રીતે આપણું જીવન હોય તો આપણે આત્માની અંદર શું થતા હોય? વધતા હોય. અને એટલે પહેલા પિત્રમાં લખેલું છે, પહેલો પિત્ર 3 અધ્યાય એની 2જી કલમ. નવા જન્મેલા બાળકોની પેઠે નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો, હા, જેથી જો તમને એવો અનુભવ થયો હોય કે પ્રભુ દયાળુ તો છે, તો તે વડે તમે તારણ મેળવતા સુધી વધો. તારણ મેળવતા સુધી વધો. અવધતા હોય તો દેખાય ને, નાનું બાળક હોય છે અને પેલા તો એમને ચૂપચાપ પડી રહેલું હોય, પછી ધીરે ધીરે આંખો ખોલીને આપણી સામે જોતું થાય, હાથ પગ હલાવતું થાય, પછી ધીરે ધીરે ખાલી પાછું બી પડે ને, એમાં તો મા બાપ રાજી ન રહે, મારો છોકરો પાછું પડી જાય. હા, એ વધ્યું, દેખાયું, આનંદ થયો. ધીરે ધીરે ઊંધું પડે એટલે વધારે ખુશ થાય. એના પછી જો ઘૂંટણે ચાલવા લાગેલો ઓર વધારે ખુશ. પછી પકડી પકડીને ઊભું થાય એટલે વધારે ખુશ. 2 પગે ચાલતું થાય હે ને, તો વધે છે દેખાય છે. પણ છોકરું કે મારા મા બાપને ખબર જ ના પડવા તો ચાલ, ઓટોમેટિક જ ખબર પડે. તો પિત્તર પણ શું કહે છે કે તમે દૂધ પીતા જાઓ અને વધતા જાઓ. આપણે બધે દેખાય, પણ ના દેખાતું હોય તો હિબ્રુનો પત્ર એવું લખે, હિબ્રુનો પત્ર 5મો અધ્યાય 12મી કલમ. કેમ કે આટલા વખતમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું. હા, આટલા વખતમાં તમારા ઉપદેશકો થઈ ગયું. એનો મતલબ વૃદ્ધિ દેખાય નહીં. હા, જેમ ખાટલામાં પડે આપણા હાથ પગ હલાવતા હતા ને વર્ષો પછી એ વાત દેખાય, વૃદ્ધિ ના દેખાય.
એટલે બહુ ધ્યાનથી સમજો. કોઈ એવું ના કહેશે કે હું વધી તો ગયો છું પણ કોઈ દેખાતું નથી. એવું ના થાય. વૃદ્ધિ થાય ને એટલે દેખાય. એટલે બાઇબલ એવું કે છે, પવિત્ર આત્મા એવું કહે છે કે અત્યાર સુધી તમારું ઉદ્દેશ સફળ થવું જોઈતું હતું. મતલબ કે વધુ જે છે એ દેખાય છે પણ તમારું વધુ જે છે એ દેખાતું નથી. જ્યારે તમે બોલો છો ત્યારે તમારું જ્ઞાન જે છે એ દેખાય છે, અને જેટલા તમારું સાંભળે છે એટલા બધાને એ તમારું જ્ઞાન દેખાય છે. પરંતુ જ્યારે તમે સ્વભાવ લાવો છો, એ સ્વભાવ તો દરેકે દરેક કેમ ખબર પડે. થોડા વખત પર એક જણના ઘરની એક ઘરે દુષ્ટાત્મા આવ્યો. આ દુષ્ટાત્મા આવ્યો તો મને કીધું કે તમે કોણ પ્રાર્થના માટે, અને એમ જ્યારે ગયો ત્યારે દુષ્ટાત્મા બે ચાર ચીસો પાડી. એ ચીસો પાડી એટલે આજુબાજુના બે ચાર જણા ત્યાં જમા થઈ ગયા. બધું સારું થઈ ગયું. અને પછી જે બે ચાર જણા આવ્યા એ લોકો બધા શિખામણ આપવા લાગ્યા. એટલે પેલા ભાઈને એક જણ કેવા લાગ્યું કે જો ભાઈ ક્રોસ છે તું તારી સાથે રાખજે. જો મારી પાસે ક્રોસ છે, અને કે છે મારી એક્ટિવાની ચાવી છે ને એના કિચનમાં પણ ક્રોસ છે, મારી કારની ચાવી છે એમાં પણ ક્રોસ છે, મારા ઘરની ચાવીમાં પણ ક્રોસ છે, અને મારી ઓફિસની ચાવીમાં પણ ક્રોસ છે. બધે ક્રોસ આખો શેતાન આવે છે. એટલે જેને મળી ગયેલો હતો એનો સગો જ્યાં બેઠો જેણે મને બોલાવ્યો પ્રાર્થનામાં, એ કહે છે કે હું ક્રોસમાં નથી માનતો. તો કેમ? તો કે કબ્રસ્તાનમાં કેટલા બધા ક્રોસ છે, ત્યાં દુષ્ટાત્મા નથી હોતો. તો પેલા ભાઈ કહે છે હું નથી માનતો કે કબ્રસ્તાનમાં ભૂતો રહેતા હોય, હું તો નથી માનતો કે ત્યાં દુષ્ટાત્મા હોય. એટલે પેલો ભાઈ કે જ્યારે સેના વડે ગયેલી એ તો કબ્રસ્તાનમાં નતો રહેતો. હા યાર આ વાત તારી સાચી. એને કોણ કહેવા જાય તારા વધસ્તંભ હતો કે સેના વડે તો તારે કોઈ વધસ્તંભ લગાવતા હતા, અત્યારે કોઈ નહીં લગાવતું. પણ આનું જ્ઞાન બી એવું, સામે વાળાનું કોઈ જ્ઞાન નહીં. એટલે બે જણા પોતપોતાની રીતે એક જણ સમજાવી દીધું અને એક જણ સમજી ગયો. પણ તમે જેટલું બોલો ને એટલું સામે વાળાને ખબર પડે. પણ સ્વભાવ જે છે ને તો કેવો છે, બધા જ જોઈ શકે. એમાં કોઈ માણસ જે છે એ કશું પણ વાંધો નહીં કરે. આજે વચ્ચે આજે આપણે વાંચ્યો તો બીજો કોરોન્થી ત્રીજો અધ્યાય 1 થી લઈને 11મી કલમ આપણે વાંચેલી, અને ત્યાં પાઉલ પ્રેસ કરન્થી મને એની પત્ર લખે છે. ત્યારે કોઈ વાંચ્યો નહીં. 3જી કલમ, તમે ખ્રિસ્તના પત્ર તરીકે પ્રગટ થયા છો. તમે ખ્રિસ્તના પત્ર તરીકે પ્રગટ થયા છો. કે જે પત્રની અમે સેવા કરી છે, સહીથી તો નહીં પણ જીવતા દેવના આત્માથી, શિલાપાટો પર નહીં પણ માંસના હૃદયરૂપી પટો પર તે લખાયેલો છે. ફરી પાછળ વાત કરો. તમે ખ્રિસ્તના પત્ર તરીકે પ્રગટ થયા છો. શું કે તમે ખ્રિસ્તના પત્ર તરીકે પ્રગટ થયા છો? આ મોબાઈલનો જમાનો નતો, પત્રનો જમાનો હતો. બાઇબલ શું કહે છે કે તમે ખ્રિસ્તના પત્ર. પત્ર એટલે શું? એક કાગળ હોય એની પર બધું લખાણ કરેલું હોય, એને પત્ર કે પેલા પત્ર જે છે એ પેલા પોસ્ટમેનો છે બીજાના ઘરે પહોંચાડતા હતા. લાંબુ હોય તો પછી 2-4 હોય તો એનું કવર આવે, કવરની અંદર મૂકીને લોકો 1-2 રૂપિયા ટિકિટ વધારે લગાડાવીને સામે પહોંચાડે. નાનું લખાણ લખું તો 15 પૈસાનો પોસ્ટકાર્ડ આવતો તેની પર બધા પહોંચે. એને પત્ર કહેવાય. બાઇબલ શું કહે છે? તમે ખ્રિસ્તના પત્ર છો. જો આપણે ખ્રિસ્તના પત્ર, એનો મતલબ પ્રભુએ આપણી ઉપર કશું લખેલું છે. હાલેલુયા. પણ પછી શું લખેલું છે આગળ વાંચો. જે પત્રની અમે સેવા કરી છે, સહીથી તો નહીં પણ જીવતા દેવના આત્માથી, શિલાપાટો પર નહીં પણ માંસના હૃદયરૂપી પટો પર તે લખાયેલું છે. આ સારી પર લખેલું છે, હૃદય પર. હાલેલુયા. આપણે પ્રભુના શું છે? ખ્રિસ્તના પત્ર. જો ખ્રિસ્ત એટલે છોડાવનાર, એ પ્રભુ વિશે કંઈક લખેલું છે. અને તમે જે લખો ને એની પર તમારો સ્વભાવ કેવો છે ને ખબર પડી જાય. જ્યારે પ્રભુ શ્રી પાસે એક વ્યભિચાર સ્ત્રી લઈને આવવામાં આવે તો પ્રભુ શું પૂછું, બોલાવે શું કર્યું છે? પ્રભુ સમાન અફસાતો તો શું કહે? મારો અભ્યાસ મારો, હું શરૂઆત કરું. પણ શું હતું? પ્રેમ હતો, માફી હતી. તો શું કહે? જેણે પાપ ના કર્યો નહીં મારે. તમે જે બોલો ને કે તમે જે લખો ને એની પર તમારો સ્વભાવ કેવો છે ને ખબર પડી જાય. તો ખ્રિસ્ત એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે એના પત્ર છો. હાલેલુયા. તો ખ્રિસ્તે શું લખ્યું હોય? એમના હૃદય પર લખેલું છે. તો હૃદય પર એમણે શું લખેલું હોય? ચલો હિબ્રુનો પત્ર કાઢીએ આપણે. તેના 8મો અધ્યાય અને 10મી કલમ. કેમ કે પ્રભુ કહે છે,
કે હવે પછી જે કરાર હું ઇઝરાયેલના વંશજોની સાથે કરીશ હું ધ્યાનથી સાંભળો. જે કરાર હું ઇઝરાયેલના વંશજોની સાથે કરીશ તે આ છે, તે આવો છે, હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ હું મારા નિયમો કઈ મૂકીશ? મનમાં મૂકીશ. હા. ને તેઓના હૃદય પટ પર તે લખીશ. અને હૃદય પટ પર હાલેલુયા. આપણે ખ્રિસ્તના પત્ર છે અને પત્ર પર પ્રભુ શું લખેલું છે? પોતાનો નિયમ. હાલેલુયા. કઈ જગ્યાએ લખેલું છે? આપણા હૃદય પર લખેલું છે. શું લખેલું છે હૃદય પર? ચોરી કરવી નહીં, ખૂન કરવું નહીં, ચોરી કરવી નહીં, અને પોતાના જેવો પ્રેમ દુશ્મનને કરવો, કોઈ વેરભાવ નહીં, કોઈ ઈર્ષા નહીં, કોઈ અદેખાય નહીં. આ બધી વસ્તુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા હૃદયની ઉપર લખેલી છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પત્ર છે. એ પત્રમાં એમણે લખેલું છે કે ક્રોધ નહીં કરવો. એ પત્ર પર એમણે લખેલું છે કે વેર નહીં લેવું તમારે. એ પત્ર પર એમણે લખેલું છે કે દુશ્મનને તમે તમારા છો એમ કરો. આ બધું કઈ લખેલું છે? હૃદયમાં. આવા દેખાય છે કોઈ? હૃદય પર લખેલું દેખાય? ક્યારે દેખાય? કે જ્યારે જે હૃદય પર લખેલું છે ક્યાં આવે? બહાર. હાલેલુયા. કરો વાંચી લે આપણે. માથી 15 નો વાંચો. કેમ કે ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જાર કર્મો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે. આ બધું કઈ નીકળે છે? હૃદયમાંથી. પ્રભુ સેનો પત્ર પણ કઈ લખેલો છે? હૃદય પર પણ લખેલો છે. આ બધું ક્યારે હતું? કે જ્યારે તમે પ્રભુમાં નતા. પણ જ્યારે તમે પ્રભુમાં આવો ત્યારે પ્રભુ આને શું કરે? ભૂસી નાખે. અને આને ભૂસીને પછી શું લખે? હવે એવું લખે, દુશ્મનને પ્રેમ કરો, પોતાના જેવો પ્રેમ કરો, ચોરી કરવી નહીં, હત્યા કરવી નહીં. હવે આવું બધું લખે ને. પણ લખતા પહેલા પહેલું બધું ભૂસવું તો પડે. હા કે નહીં? હે ને? તો આ પહેલા હતું. હવે પ્રભુ એને ભૂસી નાખ્યું, અને પ્રભુ એને ભૂસી નાખીને આપણી પર લખ્યું. હવે પાવલ પ્રત્યે એવું કહે છે કરંથની મંડળીને કે તમે ખ્રિસ્તનો પત્ર છો, કે જે એમણે હૃદય પટ પર લખેલું છે. પણ હૃદયમાં લખેલું છે ને એ તો દેખાતું નથી. એટલે બાઇબલ શું કે છે? આપણા માથી 15 વાંચે કે નિંદા, હત્યા, ચોરી આ હૃદયમાંથી નીકળે છે. એટલે જ્યારે બહાર નીકળે ને ત્યારે દેખાય. જ્યાં સુધી શટર પડેલું હોય ત્યાં સુધી ખબર પડે કે અંદર દુકાનમાં શું વેચે છે. હે ને? એટલે મોડાનું શટર બંધ હોય ત્યાં સુધી ના ખબર પડે કે અંદર શું કરે. બોલે એટલે ખબર પડે કોસો નીકળે છે શું નીકળે. હે ને? એટલે આપણા હૃદયમાં શું છે એ બધું મોડા દ્વારા બહાર આવે છે, આપણા સ્વભાવ દ્વારા બહાર આવે છે. જો આપણે ખ્રિસ્તનો પત્ર છીએ તો ખ્રિસ્તે જે લખેલું છે ને આપણા સ્વભાવમાં દેખાય. એક બેનની મેં વાત કરી તમને, બહુ સારું સમજાવતી. સાસુનો પ્રેમ કરવાનો, એને માફ કરવાનો, આ બધું ચાલ્યા કરે. આપણે ખ્રિસ્તી લોકો છે એનું બધું જ્ઞાન તો હતું. પત્ર જે સ્વભાવ પ્રગટ થયો. શું આપણે આ સ્ત્રીને ખ્રિસ્ત પત્ર કહી શકીએ? આયા ના જોસ્તી બોલ. એક આપણે બીજાનો ન્યાય કરી શકીએ તરત આપણને આપણા વિશે ખબર પડે. હા કે ના? આ ખ્રિસ્તો પત્ર કે નહીં? એ સ્ત્રી ખ્રિસ્તો પત્ર કે નહીં? અરે મોડેથી જ આવવાનું. આ 5 કિલોનું માથું નહીં હલાવવાનું, 50 ગ્રામની જીભ હલાવી દેવાનું. હા કે ના? હા, એ ખ્રિસ્તો પત્ર નથી. કારણ કે ખ્રિસ્તે આવું તો નથી લખ્યું. જે ભાઈને બધું જ ખબર છે કે આત્મહત્યા નહીં કરવી જોઈએ, તમારું શરીર જીવતાથી ના છે, છતાં એને કર્યો સ્વભાવમાંથી આવ્યું. શું આ ખ્રિસ્તો પત્ર કહેવાય? હા કે ના? ખ્રિસ્તો પત્ર જે પ્રમાણે ઘર વગર ગમે તો બોલ એને ચર્ચની અંદર બેસે છે, બધાને જોવે છે ખોટી રીતે, પણ એક બેન સાથે બેસે કે છે હું તારી સાથે છું. આ શું છે? આ ખ્રિસ્તનો પત્ર છે. ગમે તો છે તો શું છે? મારા દેવનું બાળક છે, એકલો નીચે બેઠા તો હું તારી સાથે આવીશ. સૂટ પહેર્યું છે તો શું છે? કપડામાં શું છે? હું તારી સાથે. આ ખરેખર શું છે? ખ્રિસ્તનો પત્ર. એટલે પત્ર કેવી વસ્તુ છે ખબર છે? એ વંચાય છે. હાલેલુયા. વાંચો આપણે જે વચ્ચે વાંચ્યો હતો બીજો કોરિન્થી 3 અધ્યાય અને બીજી કલમ વાંચો તો
અમારું પત્ર તે તમે જ છો કે જે અમારા દિલમાં લખેલો છે અને સર્વ માણસોના જાણવામાં વાંચવામાં આવે છે. સર્વ માણસોના વાંચવામાં આવે છે. જો આપણે ખ્રિસ્તનો પત્ર છે કોના વાંચવામાં આવે છે? બધાના વાંચવામાં આવે છે. દરેક માણસ વાંચી શકે છે અને માણસ પણ આ લખેલી વાત ખરેખર શું છે? આવો ખરેખર કોઈ પત્ર નથી. આ બધી કોડવર્ડની અંદર વાત કરેલી છે. હે ને? આપણા હૃદય પર કશું લખેલું પણ પ્રભુ કહેવા એ માગે છે કે મેં તમારા હૃદયમાં ઠસાઈ નાખેલું છે. જો આપણા હૃદયમાં ખ્રિસ્તની વાતો ઠસેલી હોય તો આપણા સ્વભાવમાં ઠસેલી વાતો બહાર આવશે. પણ જો એ નથી આવતી તો સમજી લો કે તમે ખ્રિસ્તનો પત્ર નહીં, તમે કરંથીનો પહેલો પત્ર બીજો પત્ર કરંથીને એક સાંટો વાંચી નાખો. જો તમે એક સાથે નહીં વાંચો તમને નહીં સમજ પડે. પણ પહેલો કરંથીનો પત્ર આખો વાંચવામાં 16 જ અધ્યાય છે, બહુ અધ્યાય નથી. પણ જો તમે 5-10 કલમો વાંચવા ટેવાયેલા તમને બહુ ભારે પડશે, કદાચ મહિને પણ નહીં પૂરું કરશે. પણ જો તમે વાંચવા ટેવાયેલા તો પહેલો પત્ર બીજો પત્ર એક જ દિવસે એક જ સાથે ઉઠ્યા વગર વાંચો. આખા પહેલા પત્રની અંદર પાવર પે તે લોકો ધમકાય કરે તમારે દરેકતાના તેજ અમારે અંદર વિચાર છે, તમે ચોર છો, તમે ફલાણા, તમે ઠીકણા, એટલે સુધી કહી દે છે કે હું તમારી પાસે લાકડી લઈને આવું તો સુધી ના ભયંકર ખખડાવે છે. અને એના અમુક સમય પછી જ્યારે લોકોનો પસ્તાવો ત્યાં પાવર પે બહુ પ્રેમથી લખે છે તમે તો ખ્રિસ્ત મેં જે લખ્યું તમારા હૃદય પર આવી ગયું, તમે સુધરી ગયા. તમને દુઃખ થયું પહેલા મેં તમને ટોક્યા તો, પણ આજે મને આનંદ થાય છે. તમે પણ આજે આનંદ થાય કે તમે પસ્તાવો નથી. હાલેલુયા, હાલેલુયા. પત્ર વંચાય છે. પહેલા નથી લખ્યું પહેલા પત્ર કે તમે ખ્રિસ્તનો પત્ર હતા જ નહીં તારે, પણ જયારે કોઈ સુધારા તારે કીધું કે હા તમે ખ્રિસ્તનો પત્ર છે, વંચાય છે. પહેલો પત્ર લખ્યો તારે પણ પાવર પે હાજર હતા કોઈ સાથે, બીજો પત્ર લખ્યો તારે હાજર હતા. હાજર તો પત્ર ના લખત, પત્ર લખ્યો દૂર હતા પણ એમને સાંભળવામાં આવ્યું. પહેલા બી મને સાંભળવામાં આવ્યું છે ખુલ્લો એના ગમથી કે તમારામાં મતભેદ પડ્યા છે, અને ફરી સાંભળવામાં આવ્યું કે આ લોકો તો એકતા મારે છે. અને ભાવબેન આનંદ તમારો સ્વભાવ જે છે દરેક લોકોને જોવામાં આવે. તમારું જ્ઞાન કદાચ ભલે કોઈને જોવામાં ના આવે કે ખાલી જેટલા સાંભળે છે એટલા જોવામાં આવે, પણ તમારો સ્વભાવ જે છે ને એ દરેક લોકોને જોવામાં આવે. તમારો સ્વભાવ એ ચાળી ખાશે કે તમે ખ્રિસ્તનો પત્ર છો તો સાહેબ. પણ આપણે એવો સ્વભાવ રાખીએ, એવું જીવન જીવીએ કે લોકો એવું કહે કે આ ખરેખર ખ્રિસ્તનો પત્ર છે. આવો આપણે દરેક આપણે આંખોને બંધ કરી આપણા મસ્તકો જીતાદુની હજરોમાં નમાય કે જે આપણા અદભુત અને સનાતન એના પવિત્ર દરેક પોતાની આંખોને બંધ રાખે, કોઈ આમ તેમ ના જોવે. ઈશ્વરની વાતો હજુ પણ આપણી મધ્ય છે, ઈશ્વરનો અવાજ આપણી મધ્ય છે. બોલો ઈશ્વર વચન કહે છે કે તમે દેવનો પત્ર શું આજે ખ્રિસ્તનો પત્ર છું? જે પવિત્ર ઈશ્વર છે, જે અદભુત ઈશ્વર છે, જાતે તપાસ કે આજે મારા હૃદય પટ પર જે મારા સ્વભાવ અંદર દેખાય છે શું એ ખ્રિસ્તનો પત્ર છે કે પછી કોઈ શૈતાનનો પત્ર છે? જો આજે તમારા સ્વભાવની અંદર એ કોઈ વાત છે કે જે ઈશ્વર તરફથી નથી, તો ઈશ્વર આજે તમને ઈશ્વર આજે તમને કહેવા માંગે છે કે મારા દીકરા તું મને એક વખત ધકા કે તારા હૃદયમાં જે લખેલું છે, જે શૈતાને લખેલું હતું, જે શૈતાન તારા હૃદયમાં ઠસાયેલું છે, કાઢી નાખું, પૂછી નાખું. અને હું મારો નવો નિયમ, મારો નવો કરાર, મારી નવી આજ્ઞાઓ હું તારા હૃદય પર કરું, જે તારા સ્વભાવમાં દેખાય. મારો આપણો સ્વભાવ દેખાય છે, જે પત્ર લખેલો છે, જેનો પણ લખેલો છે દેખાય છે. પણ પ્રભુ કહે છે કે તમારો જો એવું પ્રકાશ વાતો કે આકાશમાં બાપની ભલા આપણે એવો સ્વભાવ કે આપણા સારા કામ, આપણો સ્વભાવ લોકો આકાશમાં
આપણા જીવન ચરિત્ર દ્વારા કોઈની નિંદા ન થાય, પરંતુ આપણા જીવન ચરિત્ર દ્વારા પ્રભુનું નામ ઊંચું કરે એવું આપણે જીવન ચિંતા આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર